નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનર અથવા નિવૃત્ત કર્મચારી છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, કારણ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પેન્શનરો માટે કેટલાક નવા નિયમો, નવા જીઆર અને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે। આ નવા નિયમોનો સીધો ફાયદો લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળવાનો છે। તેથી મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી આવી તમામ પેન્શન અને મોંઘવારી ભથ્થાની અપડેટ સૌથી પહેલાં તમને મળી રહે। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા પેન્શનરો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા જાહેર કરાયેલા નવા ઠરાવ મુજબ હવે 7મા પગાર પંચ અનુસાર રાજ્યના પાત્ર નિવૃત્ત કર્મચારીઓ માટે લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે હવે કોઈપણ પાત્ર પેન્શનરને તેનાથી ઓછી પેન્શન નહીં મળે। આ નિર્ણયના કારણે હજારો નિવૃત્ત કર્મચારીઓને આર્થિક સુરક્ષા મળશે અને રોજિંદા જીવનમાં થોડી રાહત મળશે। ખાસ કરીને નાના વર્ગના પેન્શનરો માટે આ નિર્ણય ખૂબ જ લાભદાયક માનવામાં આવી રહ્યો છે। મિત્રો, હવે બીજી મોટી વાત કરીએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને ડીઆરના વધારાની સંભાવના ખૂબ જ તેજ બની ગઈ છે। તાજેતરમાં જાહેર થયેલા AICPI ઇન્ડેક્સના આંકડા મુજબ સરકાર હવે ડીએ અને ડીઆર 58% પરથી વધારીને 60% કરી શકે છે, એટલે કે 2%નો વધારો થવાની પૂરી શક્યતા છે। જો આ વધારો મંજૂર થાય છે તો રાજ્યના લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓની માસિક આવકમાં સીધો વધારો જોવા મળશે। મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે આ વધારો પેન્શનરો માટે મોટી રાહત સાબિત થઈ શકે છે। મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ કે પેન્શન સતત ચાલુ રાખવા માટે સરકાર દ્વારા 3 ખાસ નિયમો ફરજિયાત બનાવવામાં આવ્યા છે। જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો પેન્શન મેળવવામાં મુશ્કેલી આવી શકે છે। સૌપ્રથમ છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, એટલે કે દરેક પેન્શન ધારકે સમયસર જીવન પ્રમાણપત્ર ઓનલાઈન અથવા બેંકમાં જઈને સબમિટ કરવું ફરજિયાત રહેશે। મિત્રો, બીજો મહત્વપૂર્ણ નિયમ છે આધાર કાર્ડ લિંક। પેન્શન મેળવતા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું હવે ફરજિયાત બનાવવામાં આવ્યું છે। અને ત્રીજું છે બેંક KYC અપડેટ, એટલે કે બેંક ખાતાની તમામ વિગતો અપડેટ જરૂરી રહેશે, જેથી DBT દ્વારા પેન્શન સીધું ખાતામાં જમા થવામાં કોઈ મુશ્કેલી ન આવે। મિત્રો, સરકાર તરફથી વધુ એક મોટી રાહત આપવામાં આવી છે। જો પેન્શનરના નામમાં આધાર કાર્ડ અથવા અન્ય દસ્તાવેજોમાં નાની ભૂલ હશે તો હવે માત્ર આ કારણસર પેન્શન અટકાવવામાં આવશે નહીં, પરંતુ સરકારે પેન્શનરોને સલાહ આપી છે કે આવી ભૂલો સમયસર સુધારી લેવી હિતાવહ રહેશે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય। મિત્રો, હવે વાત કરીએ કેન્દ્ર સરકાર તરફથી ચાલી રહેલી મોટી ચર્ચા વિશે। તો હાલમાં EPS 95 પેન્શન યોજના હેઠળ લાખો ખાનગી અને અસંગઠિત ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને માત્ર ₹1,000 જેટલી પેન્શન મળે છે, પરંતુ હવે કેન્દ્ર સરકાર અને શ્રમ મંત્રાલય દ્વારા આ લઘુત્તમ પેન્શન ₹7,500 સુધી વધારવાની માંગ પર ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે। વિવિધ સંગઠનો અને મંત્રાલય વચ્ચે આ મુદ્દે સતત ચર્ચા ચાલી રહી છે। જો આ નિર્ણય અમલમાં આવશે તો લાખો EPS 95 પેન્શનરોને મોટી રાહત મળશે। અને મિત્રો, હવે અંતમાં સૌથી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ તો ગુજરાત સરકારે ગ્રેજ્યુએટીની મર્યાદામાં પણ મોટો વધારો કર્યો છે। નિવૃત્તિ અથવા અવસાનના કિસ્સામાં મળવાપાત્ર ગ્રેજ્યુએટીની મર્યાદામાં ₹5 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે નિવૃત્ત થતા કર્મચારીઓને વધુ આર્થિક લાભ મળશે। આ નિર્ણયને કારણે અનેક પરિવારોને મોટી મદદ મળશે અને નિવૃત્ત કર્મચારીઓ માટે આ એક મોટી રાહત સાબિત થશે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી પેન્શનરો માટે જાહેર કરાયેલા નવા જીઆર, ડીએ વધારો, લઘુત્તમ પેન્શન, EPS 95 અને ગ્રેજ્યુએટી સંબંધિત તમામ મહત્વપૂર્ણ અપડેટ વિશે માહિતી મેળવી। જય હિન્દ, વંદે માતરમ।